હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે રોટલો. ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કસુંબલ ચૂંદડી ધારણ કરી આકાશને માંડવે પથારી કરી છે. એવી રૂંઝ્યું પૂંઝ્યું વેળાએ અજાણી ભૂમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો. ઘેરદાર ચોયણો, ઉપર આછી પછેડીની ભેટ્ય, પાસાબંધી કેડિયું, ઉપર 24 આટાની ગોળ પાઘડી, દાઢી મૂછના કાતરામાં કાબર ચિત્રી પ્રોઢતા પોડાય છે, પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખિયાને છતી કરે છે. ગામના નગર શેઠ સાંજ વેળાના ઘરાકને સાચવતા ખાતા વહી રોજમેળ અને ઘડિયું જેવા ચોપડાને ઉથાવતા જાય છે અને નામું ખતવતા જાય છે. ગામમાં શેઠનો કરિયાણાનો ગાંધિયાણાનો બહોળો વેપાર અને ગામના દાનસ્તા વેપારીની એની છાપ હતી, એટલે સાંજના હટાણાની ઘરાકોની ધોધ જામી છે. શેઠ ઘરાકોના ઘેરામાંથી પેલું પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો, એક જણને થાય એટલું સીધું તોડી દ્યો ને. સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બાર શાક ભણી મંડાણી. ચોપડામાં વચ્ચે ટચલી આંગળી ટેકવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે આગંતુકના ગજને માપી લીધો. પગથી માથા સુધીનો પહેરવેશ અને એની ચહેરાની સુરખી ઉપરથી ચતુરવાણિયાએ અનુમાન કર્યું કે આ માલધારી સોરઠ ન જ હોવો જોઈએ. આમ કેણી પાથી આવો છો ભાઈ? શેઠે માયા ભરી આંખે ટેકવીને પૂછ્યું. બહુ આગેથી શેઠ, ગીરના નેહડેથી આવતલે ટૂંકો જવાબ આપ્યો. ઓહો, અમારા હાલારમાં? હા, બળદો વેચવાના હતા. વેચાઈ ગયા? હા. જ્ઞાતિએ કેવા છો? દેવી પુત્ર છું. મારું નામ સામતભા. હવે શેઠ ગાદીએથી ઊભા થયા. આ પંથકમાં કોઈ સગું સાગવું છે ભાઈ? સગું તો માતાજીનું નામ શેઠ, પણ રાંધતા આવડે છે હો, કહીને ચારણ હસી પડ્યો. અરે દેવી પુત્રને કઈ રાંધવું પડે? શેઠે ચોપડાની દોરી બાંધી પોતાના દીકરાની સામે જોયું. સંસ્કારિક વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો. હા બાપુજી, હમણાં કેવરાવી દઉં. દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો. શેઠે સામતભાનો હાથ પકડ્યો. ભગવાનની દયા છે ગઢવી, આજ વાળું મારા ઘરે કરવાનું છે અને રાતવાસો પણ સવારે તમારે સુખેથી નીકળજો. ગઢવીને શેઠની વાણીમાં હાલારની ખાનદાની દેખાણી. પરાણે બાવડું પકડીને શેઠા ગઢવીને પોતાના ઘરે લઈ ગયા. વીઘા જેવડા ફળીમાં 10 ભેંસું બાંધેલી હતી. એક ઓસરીએ 4 મોટા મોટા ઓરડા હતા. વેપાર વાણિજ્યની સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ હતો. ફળિયામાં ઢોલિયા ઢળાણા, ધડકલા પથરાઈ ગયા. ભેંસું દોવાણી અને શેઠ ગઢવી સાથે વારું કરવા બેઠા. ઘીમાં તરબોળ બાજરાના રોટલા ને છલકતી તાસડીમાં દૂધ પીરસાણા. શેઠ જમતા જમતા ઊભા થયા અને ગઢવીની તાસડીમાં પરાણે દૂધ પીરસે. દીકરો પણ જમવામાં ખૂબ તાણ કરે. બાર હાંખે ઊભા શેઠાણી પણ આગ્રહ કરે કે નિરાતે વાળું કરજો હો ભાઈ. દેવી પુત્ર, અમારે આંગણે ક્યાંથી? આમ વાળું પાણી પરવારી ગઢવી અને શેઠ ફળિયામાં ઢોલિયે આવી દેહને લંબાવ્યા. પોતપોતાના પંથકની અને સુખ દુઃખની આડી અવળી વાતો કરી. પછી સુખ રાત કરી. સવારમાં જાગ્યા ત્યારે અજાણ્યાપણું ઓગળી ગયું હતું. હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં 5 રૂપિયા આપીને, લ્યો બોન, આ મારું કાપડું. થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા, પણ ફરી પાછા આવવાનું વચન લીધું. 5 રૂપિયા એ સમયે કોઈ નાની સૂની રકમ નથી. બોન, તમારે ઘરે ભાણા ભાણીના લગ્નમાં જરૂર આવીશ. જય માતાજી કરી ગઢવી પંથે ચડ્યા. સામત ગઢવી નેહડે આવ્યા. સમય વીતતો રહ્યો છે અને આ વાત ઉપરથી 15 વર્ષના વાણા વીતી ગયા. ગીરનું જંગલ ગાજે છે. ઝાડે ઝાડે, પાને પાને, પહાડે પહાડે અને નદીએ નદીએ સાંજ વેળાએ ટાઢા પહોળના ગીત ગણગણે છે. વકીધરાના આબડ ખૂબડ રસ્તાઓ અને ઢાળ ઢોળાવને પાર કરતા 20 જેટલા જાનના ગાડા દણક દણક ચાલ્યા જાય છે. જાનની હારે 5 વડાવ્યા સિપાઈ છે. ગીતો ગવાય છે. વાતોની ઝધકોડ બોલે છે. નદીના વહેણમાંથી અને ઝાડીઓની બહુડમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે.
જાનૈયા અને જાનડીઓના લગ્નનો ઉમંગ ગીરની રડિયાતની જાણે વાર્તા મંડાઈ રહ્યો છે અને એકાએક બધું થંભી જાય છે. ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા વિશેક લૂંટારા ભેખડ ઉપરથી ઘસી આવ્યા અને બધા ગાડા ઘેરી વળ્યા. ઊભા રહો, ગાડાની ત્રાડ પડી અને ગાડા હાંકનાર થથરી ઉઠ્યા. વરરાજા સાથે સૌથી આગળના ગાડે બેઠેલા શેઠ હજુ તો કંઈક વિચાર કરે એ પહેલા એને લમણે બંદૂકનું નાળચું આવ્યું. ક્યાંની જાન છેલા? હાલાર પંથકના સરબદળની ગામની. બાપુ શેઠની પાઘડીના આટા ડોકમાં આવી ગયા. એલા એ વળાવ્યા, હથિયાર મૂકી દ્યો, નકર શેઠને અને વરરાજાના માથા ગોળીથી વિંધાઈ જશે. વળાવ્યા લાચાર બનીને જોતા રહ્યા. 4 લૂંટારુએ પછડી પાથરી રાખી. એમાં જાનૈયાના ઘરેણા માંડવા પડ્યા. કોઈ પાસે વાલની વાડી પણ બચી નહીં. વરરાજા વાટે રાજ દરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણા પણ લૂંટારુએ આંચકી લીધા. આખી જાન કકડી ઉઠી, કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજ દરબારના ઘરેણાની કિંમત ચૂકવાય એમ નહોતી. લૂંટારા ઘરેણાના પોટલા ચડાવીને ઘોડે ચડી જંગલમાં અદ્રશ્ય થઈ ગયા. મોટી ધાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડલીડ રસ્તેથી નિરાતે ચાલ્યા જાય છે. એમાં પાછળથી સાથ સંભળાયો, એલા કેણી પા. લૂંટારુએ પાછળ જોયું તો કરોડ પાણા નેસનો મોભાદાર ગઢવી સામતભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાણો. આ સામતભા કોક વેળા અસુરના નેસડે આવેલા ભૂખ્યા દુખિયાને રોટલો આપતો. સામતભાની રોટલાની રખાવટથી લૂંટારા વાકેફ હતા અને અંતરિયાળ ગીરમાં સામતભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આશ્રમ સમાન હતું. આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ શેકી હતી, એટલે ગઢવી પાસે છુપાવાનો કોઈ અર્થ નહોતો. મોટો હાથ માર્યો છે ગઢવી. વાણિયાની જાન હતી. વાણિયાની જાન ગઢવીને કપાળે કરચલી પડી ગઈ. ક્યાં ગામની? હાલાર પંથકના સરબદળની. હે? સામતભા સમસમી ગયા. ઈ તો મારા ભાણાની જાન. રાખો રામતભા. ના, તે વાણિયા વેપારીને પાછા ક્યાં આવ્યું સરબદળ? ઈ વળી તમારો ભાણો ક્યાંનો? એવો તો તમારો ક્યો નાતો છે તેની સાથે? રોટલાનો ભાઈ, રોટલાનો. ખરે ટાણે જે આ પેટની આગ ઠારે ને એની હાયરે સંબંધમાં નાત જાત ના આવે. અને ઈ શેઠાણી તો મારા ધર્મના બોન છે. મારે કાપડું કરવું પડે. અને ગઢવીએ 15 વર્ષ પહેલાની વાળી રાતની વાત કરી. વાત સાંભળીને લૂંટારાની કઠણ છાતીમાં પણ પરોપકારની સરવણી ફૂટી. સામતભાને ખભે હાથ મૂકીને લૂંટારું બોલ્યા, વાત જો રોટલાના રખાવટની હોય ને ગઢવી, તો કોક દી અમે પણ તમારી ઘરે રોટલા ખૂબ ખાધા છે. ભલે તમને ખબર નહીં હોય, પણ ઉપરવાળાએ આજ મને રોટલાનો ઋણ અદા કરવાની વેળા આપી છે. ઈ કેમ જવા દઉં? લ્યો આ તમારા ભાણાના જાનના ઘરેણા, જાવ એને સોંપી દ્યો. ઉતરેલ મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના રસ્તે હોંશ વગરના ચાલ્યા જાય છે. બળદોના ઘૂઘર માળ પણ હવે જાણે લગ્નના ગીતના છોડને બદલે મરસિયાનો સૂર રેલાવી રહ્યા છે. એવામાં પાછળથી સાથ સંભળાયો, સામજી શેઠ. લૂંટારાના અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફડફડી થડકી ઉઠ્યા. તમે કોણ ભાઈ? કહીને શેઠ ગાડેથી નીચે ઉતર્યા. જાનૈયાને હરખાતા પોતાના દાગીના પહેરવા લાગ્યા. મને ના ઓળખ્યો શેઠ? ગઢવી 2 ડગલા આગળ આવ્યા ને શેઠે એને નિરખીને જોયું. હું સામતભા ગઢવી. તમારે આંગણે મેં રોટલો ખાધો છે, યાદ આવ્યું? અને શેઠે ગઢવીને પોતાની બથમાં લઈ લીધો. ગઢવીએ ઘરેણા પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું, રોટલા દેવાનું નીમ તો મેં તમારા ઘરેથી જ લીધું હતું બાપ. આજેનું વળતર પણ તમને જ મળ્યું. અરે તમે તો મારો રોટલો લાખનો કરી દીધો ગઢવી. કહીને શેઠ ગઢવીને ફરી પાછા બથમાં લીધા. હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે હો બેન, પણ પેલા આ ગરીબને નેહડે લાપસી ખાઈને પછી જવાનું છે. અને સામજી શેઠના દીકરાની જાનના ગાડા ગઢવીના નેહડા બાજુ વળી ગયા. તો ફ્રેન્ડ્સ, આવી સત્ય ઘટના, લોકવાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.